નમસ્કાર મિત્રો, તો આજે આપણે ફરીવાર તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ। તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં। અને મિત્રો ટૂંક સમયમાં જ એમપીએસડબલ્યુ વીએમસીની પણ પરીક્ષાની તારીખ આવી ગઈ છે અને આવનારા સમયમાં જીએમસી એમપીએસડબલ્યુની પણ તમને પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે। તો મિત્રો ખાસ જે જીએમસી અને વીએમસીની પરીક્ષા દેવાના છે તેમના માટે તો ખૂબ જ સારા પ્રશ્નો છે અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રશ્નો ઉપયોગી બનશે। તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, અને જો તમારે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કારણ કે ટેલિગ્રામ ચેનલમાં તમને મિત્રો અવનવા ક્વેશ્ચન તમને એમાં મળી રહેશે। કોઈ પણ પીડીએફ તમારે લેવી હોય તો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે। તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ક્લોરોફિલ કેન્દ્રમાં કયા તત્વનો એક પરમાણુ ભાર હોય છે? મિત્રો ક્લોરોફિલમાં તો મિત્રો મેગ્નેશિયમ હોય છે। ખાસ યાદ રાખજો, આજના પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 2, ક્લોરોફિલ પ્રકાશના કયા રંગને ગ્રહણ કરે છે? તો મિત્રો જાંબલી, ભૂરો અને લાલ રંગ। પ્રાથમિક રંગો પૂછવામાં આવે તો મિત્રો અલગ જવાબ તમારો આવી શકે। ખાસ મિત્રો યાદ રાખજો, ક્લોરોફિલના પ્રકાશના કયા રંગોને ગ્રહણ કરે છે તેવું પૂછવામાં આવ્યું છે। પ્રશ્ન તમારે સમજવાનો છે જાંબલી, ભૂરો અને લાલ। પ્રશ્ન નંબર 3 જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની નિપજો કઈ છે? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાઓની નિપજો ગ્લુકોઝ અને ઓક્સિજન છે। ખાસ ગ્લુકોઝ અને ઓક્સિજન નિપજ તરીકે મળી આવે છે। પ્રશ્ન નંબર 4, જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો મિત્રો કુરોસાવા દ્વારા 1924માં જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવની શોધ કરવામાં આવી હતી, કુરોસાવા દ્વારા। પ્રશ્ન નંબર 5 જોઈએ, લોહી એટલે કે મિત્રો લોહીને 4 સેલ્સિયસ નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? મિત્રો તો 35 દિવસ સુધી મિત્રો લોહીને સાચવી શકાય છે, પરંતુ તમારે 4 સેલ્સિયસ તાપમાને નીચા તાપમાને રાખવું પડે, તો મિત્રો 35 દિવસ તમે લોહીને સાચવી શકો છો। પ્રશ્ન નંબર 6, રુધિરમાં આવેલું હિમોગ્લોબિન શું છે? મિત્રો રુધિરમાં આવેલું હિમોગ્લોબિન શું છે? તો મિત્રો પ્રોટીન છે। પ્રશ્ન નંબર 7 જોઈએ કે કયો રોગ લોહીના રક્તકણોનો નાશ કરે છે? મિત્રો તો થેલેસેમિયા રહ્યો ને એ રક્તકણોનો નાશ કરે છે। ખાસ યાદ રાખજો, થેલેસેમિયા રોગ છે તે મિત્રો રક્તકણને નાશ કરી નાખે છે। પ્રશ્ન નંબર 8 જોઈએ કે શ્વેતકણની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કયો રોગ થાય છે? શ્વેતકણ મિત્રો પૂછવામાં આવ્યું છે। ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો, એમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન હોય જ તે મિત્રો। તો ખાસ શ્વેતકણની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે લ્યુકેમિયા રોગ થાય છે મિત્રો। ખાસ યાદ રાખજો, લ્યુકેમિયા રોગ શ્વેતકણની વૃદ્ધિના કારણે થાય છે। પ્રશ્ન નંબર 9 જોઈએ કે પ્રશ્ન નંબર 9 જોઈએ કે લોહી જામવાની ક્રિયા માટે કયો કણ જરૂરી છે? મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, લોહી જામવાની ક્રિયા માટે કયો કણ જરૂરી છે? તો મિત્રો વેરી મોસ્ટ ક્વેશ્ચન
ત્રાક કણો, ખાસ યાદ રાખજો, ત્રાક કણો જે લોહી જામવાની ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્રાક કણો મિત્રો, ત્રાક કણો ઘટી જાય તો કયો રોગ થઈ શકે? ખાસ તમે કોમેન્ટ બોક્સમાં જઈને જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકે. કારણ કે એક પ્રશ્ન તમારે માની જ લેવાનું કે રક્તકણો, ત્રાક કણો અને શ્વેત કણો, એકાદી પ્રશ્ન તો હોય અને હોય જ તે. પ્રશ્ન નંબર 10, હૃદયની ધડકનોને નિયંત્રિત કરવા વાળો હોર્મોન કયો છે? ખાસ હૃદયની ધડકનને નિયંત્રિત કરવા વાળો હોર્મોન પૂછવામાં આવ્યું છે, નહીં કે તમને મિત્રો તત્વ પૂછવામાં આવ્યું છે. જો તમને તત્વ પૂછવામાં આવે તોય પણ અલગ જવાબ આવે અને હોર્મોન પૂછવામાં આવે તો પણ અલગ જવાબ આવશે. તો મિત્રો અહીં હૃદયને નિયંત્રિત કરવા માટે હોર્મોન પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે એડ્રેનાલિન. ખાસ મિત્રો યાદ રાખજો, એડ્રેનાલિન આવશે જવાબ તમારો. પ્રશ્ન નંબર 11 જોઈએ કે હૃદયની ગતિને નિયંત્રિત કરવા કયો વાયુ? મિત્રો અહીં વાયુ પૂછવામાં આવ્યું છે, આપણે તત્વનું કહ્યું હતું. તો મિત્રો હૃદયની ગતિને નિયંત્રિત કરવા વાયુ પૂછવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જવાબ તમારો આવશે. પ્રશ્ન નંબર 12 જોઈએ કે હૃદયના દબાણથી અસર માપવાના સાધનને શું કહેવામાં આવશે? મિત્રો આજે આપણે જે પ્રશ્નો જે લીધા છે ને તે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થતા હોય. આ મેં પ્રશ્ન જે હૃદયના લીધા છે તે 5 થી 6 પ્રશ્ન એવા લીધા છે કે તમને કન્ફ્યુઝ એક જ સાથે હૃદયના પ્રશ્નો લઈ લીધા છે. જો હૃદયમાં વાયુ પૂછવામાં આવે તો પણ જવાબ અલગ, હોર્મોન પૂછવામાં આવે તો પણ જવાબ અલગ, તત્વ પૂછવામાં આવે તો પણ જવાબ અલગ, હૃદયના દબાણની એટલે કે અસર માપવા માટે સાધનનો કયો ઉપયોગ થાય તો પણ જવાબ અલગ, અને ધબકારા માપવા હોય તો પણ કયું સાધન વપરાય તે પણ જવાબ અલગ આવી શકે. તો મિત્રો આપણે લાઇન ટુ લાઇન ક્રમશર હૃદયના જે કન્ફ્યુઝન કરવાવાળા પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો લઈ લીધા છે અને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા આ પ્રશ્નો છે. તો મિત્રો ખાસ વિડીયો વધારે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બને તેવા આપણે મિત્રો પ્રશ્ન મૂકવીશું. તો મિત્રો હૃદયના દબાણની અસર માપવાના સાધનને કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હૃદયના દબાણની અસર માપવાના સાધનને કાર્ડિયોગ્રામ કહેવામાં આવે. નિયંત્રિત એટલે કે હૃદયની ગતિને નિયંત્રિત કરવા માટે કયો વાયુ વપરાય તો કાર્બન ડાયોક્સાઇડ CO2. અને મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 13 કે હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવામાં આવે? તો મિત્રો સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હૃદયના ધબકારા માપવાના સાધનને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 ઘણા સમય પહેલા બનેલા ભોજનમાંથી શું નષ્ટ પામે છે? તો મિત્રો ફોલિક એસિડ. ખાસ ઘણા સમય પહેલા બનેલા ભોજનમાંથી શું નષ્ટ પામે છે? તો ફોલિક એસિડ. મિત્રો સગર્ભા અવસ્થામાં જે સ્ત્રી હોય તેને પણ મિત્રો ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. જે ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે તે કયા ટ્રાઇમેસ્ટરમાં આપવામાં આવે છે? જે પણ વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકે છે. મિત્રો આ તમારા માટે પ્રશ્ન. પ્રશ્ન નંબર 15 જોઈએ. સલાઇવા પાચક રસ શરીરના કયા અંગમાંથી ઝરે છે? મિત્રો ખાસ સલાઇવા પાચક રસ શરીરના કયા અંગમાંથી ઝરે છે? તો મિત્રો મુખમાંથી ઝરે છે. સલાઇવા પાચક રસ મુખમાંથી ઝરે છે. પ્રશ્ન નંબર 16 પ્રાણીઓમાં કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો. આ પ્રશ્ન ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખોટો પડી શકે કે પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ. તો મિત્રો ગ્લાયકોજન. ખાસ યાદ રાખજો, ગ્લાયકોજનમાં. પ્રશ્ન નંબર 17 જોઈએ કે ડાયાલિસિસ કયા અંગમાં ખામી સર્જનના કારણે કરવું પડે છે? તો મિત્રો જવાબ આવશે મૂત્રપિંડ. પ્રશ્ન નંબર 18 શરીરમાં ઉત્સર્જિત થતા પદાર્થોમાંથી સૌથી ઝેરી પદાર્થ કયો? તો મિત્રો એમોનિયા. ખાસ યાદ રાખજો, શરીરમાં ઉત્સર્જિત થતા પદાર્થોમાં સૌથી ઝેરીમાં પદાર્થ પૂછવામાં આવે તો એમોનિયા જવાબ તમારો આવશે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે? તો મિત્રો સેરિબ્રમ. ખાસ મગજનો સૌથી વિકસિત ભાગ
એટલે કે વિકસિત ભાગ પૂછો, વિકસિત નહીં મિત્રો, વિકસિત ભાગ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે સેરિબ્રમ. પ્રશ્ન નંબર 20, તાજા જન્મેલા બાળકનું મગજનું વજન કેટલું હોય છે? મિત્રો ખાસ પ્રશ્ન તમારે સમજવાનો છે. અહીં તમને મગજ પૂછવામાં આવ્યું છે કે વજન કેટલું હોય છે તાજા જન્મેલા બાળકનું મગજનું વજન. તમને હૃદય પૂછવામાં આવ્યું નથી. જો હૃદય પૂછવામાં આવ્યું હોય તો કેટલો જવાબ આવે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો, જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય તે. મિત્રો તાજા જન્મેલા બાળકનું મગજનું વજન 350 ગ્રામ હોય છે. તો મિત્રો બાળકનું વજન કેટલું હોય તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પ્રશ્ન નંબર 21, વનસ્પતિનું કયું અંગ ભ્રૂણ પ્રકાશનું વર્તન દર્શાવે છે? તો જવાબ આવશે મિત્રો મૂળ. પ્રશ્ન નંબર 22, આંખમાં પ્રકાશના કિરણનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો નેત્રમણિ. પ્રશ્ન નંબર 23 જોઈએ કે આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે? તો મિત્રો નેત્રપટલ પર ઝીલાય છે આંખમાં પ્રતિબિંબ, તો નેત્રપટલ પર. પ્રશ્ન નંબર 24, આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? મિત્રો ખાસ આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? તો મિત્રો લેક્રાઇમલ ગ્રંથિ કરે છે. ખાસ યાદ રાખજો, લેક્રાઇમલ ગ્રંથિ સ્ત્રાવ કરે છે. પ્રશ્ન નંબર 25 જોઈએ કે હાડકા અનેક ઊર્જાથી બનેલી રચનાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો કંકાલ તંત્ર કહેવામાં આવે છે. હાડકા અને ઊર્જાથી બનેલી રચનાને કંકાલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 26, ઉધરસ, શીખ, હેડકી, ઉલટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે? તો મિત્રો જવાબ આવશે લંબમજ્જા. ખાસ લંબમજ્જા ઉધરસ, શીખ, હેડકી અને ઉલટીનું અનૈચ્છિક આવેગોનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 27, ઓસ્ટિયોમલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો મિત્રો ઓસ્ટિયોમલેસિયા રોગ હાડકાને પ્રભાવિત કરે છે. પ્રશ્ન નંબર 28, હાડકામાં કયું પ્રોટીન આવેલું છે? તો મિત્રો ઓસિન. ખાસ હાડકામાં ઓસિન આવેલું છે. અને પ્રશ્ન નંબર 29 જોઈએ, હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 31% હાડકામાં મિત્રો પાણીનો સમાવેશ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો કે હાડકામાં સામાન્ય રીતે કેટલું પાણીનું પ્રમાણ હોય છે? તો જવાબ આવશે 31%. પ્રશ્ન નંબર 30 જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા, ખાસ મિત્રો થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? તો મિત્રો થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા માટે આયોડિન તત્વની જરૂર છે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો ખાસ મિત્રો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ જોડે જાઓ ટેલિગ્રામ ચેનલમાં, તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમને ટેલિગ્રામ ચેનલમાં સૌપ્રથમ મળી રહેશે. તો મિત્રો ખાસ તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા આ પ્રશ્નો મિત્રો હતા. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.